હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ યુનિટ નંબર 7 બી અ ચેમ્પિયન જેનો ભાગ 3 ભાષાંતર સાથે સરસ સમજૂતી જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. રાઇટિંગ. Read the details about Dhyan Chand and complete the given guide using detail of one of your family members. બરાબર, તમારે અહીંયા મેજર ધ્યાનચંદ છે, જો એમનો બર્થડે ક્યારે થયો હતો, આમનું એજ્યુકેશન ક્યારે થયું, પ્રોફેશન એમનું શું હતો, બરાબર, અચીવમેન્ટ એને શું કર્યું, ક્યારે કર્યું અને રિટાયરમેન્ટ એને ક્યારે લીધું. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આગળના ભાગ 1 અને ભાગ 2 માં આપણે સરસ મજાની બધી માહિતી મેળવી ચૂક્યા છીએ. બરાબર, જે તમને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જવાનું છે. તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, એમાં બધા વિષયના સરસ મજાના પાઠ વિડીયો મળી જશે. ચાલો, તો તમારા ફેમિલી જે મેમ્બર્સ છે એમનું નામ લખવાનું છે. બરાબર, એમનું એજ્યુકેશન શું છે, એમનો પ્રોફેશન શું છે, અચીવમેન્ટ એને શું કર્યું છે, એડ વન મોર, આ સિવાય બીજું એમને શું મેળવ્યું છે. બરાબર, તમારા ફેમિલીનું તમારે લખવાનું છે. ત્યાર પછી આગળ વધીએ. અહીંયા એક સરસ મજાની સ્ટોરી આપવામાં આવેલી છે. જો હિયર ઇઝ અ સ્ટોરી, 3 સ્ટુડન્ટની છે. બરાબર, તો વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ એન એન્ટ ઇન અ જંગલ. તો આપણે પાઠ્યપુસ્તકમાં આ કમ્પ્લીટલી સ્ટોરી આપેલી છે. બરાબર, આ કમ્પ્લીટલી સ્ટોરી આપેલી છે. જો અહીંયા છે વન્સ અપોન અ ટાઈમ. બરાબર, તો આ એ, આ બી અને આ સી. ધ બેસ્ટ સમરી ઇઝ સમરી. વાય ઇઝ સમરી ધ બેસ્ટ ડિસ્કસ. બરાબર, તો આ સમરી આપેલી છે. આ પહેલા સ્ટુડન્ટ, આ બીજા અને આ ત્રીજાએ, આ જે વાર્તા હતી એમના પરથી. તો કોની બેસ્ટ છે? તો આન્સર છે ધ બેસ્ટ સમરી ઇઝ સમરી 2. શા માટે? તો સમરી 2 ઇઝ ધ બેસ્ટ બીકોઝ ઇટ ઇઝ રિટન ઇન ધ સ્ટુડન્ટ્સ ઓવન વર્ડ્સ. તેમના શબ્દોમાં લખ્યું છે. એટ ઇટ ઇઝ શોર્ટ એન્ડ કવર્સ ઓલ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ઓફ ધ સ્ટોરી. અને એને બધા જ મુદ્દાઓ છે એને આવડી લીધેલા છે એટલા માટે. ચાલો, ત્યાર પછી રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ Ranjit Singh, the famous cricketer. You can also use the following data: full name, nickname, birth, sport, main role, batting style, top score in the first class cricket, highest test score in the test match. Interesting facts. તો લખવાનું છે KS Ranjit Singh or Ranjit Singh ji was a famous Indian cricketer. He was the Prince of Jamnagar. He was born on September 10, 1872 in Kathiawar, Gujarat. Ranjit Singh ji became the first Indian to play Test cricket in 1896. He was fondly called Ranji. He was a right-handed batsman. He was known for a shot called the leg glance. His highest score in first-class cricket was 285 runs and 175 runs in a test match. The famous Ranji Trophy is named in his honor. વિદ્યાર્થી મિત્રો, ત્યારે આટલા રન પણ બહુ મોટી વાત હતી, કારણ કે અત્યારની જેમ એટલી બધી ટેકનોલોજી નહોતી. લેંગ્વેજ ફંક્શન, ફાઇન્ડ ધ વર્ડ ફ્રોમ ધ ગ્રીડ એન્ડ મેક પેર્સ બિલો. તો અહીંયા સ્ટુડન્ટ્સ, મેડ, ગેવ, ડ્યુ, ગોટ અપ તો લખેલું છે. જો એક્ઝામ્પલ: મેક, ગીવ, ગેવ, do, did, swim, swam, have, had, get up, got up, draw, drew, see, saw, study, studied. Study the example and write what Sneha did yesterday. So Sneha yesterday, she did exercise last morning. She had healthy breakfast. She went to school. She drew a picture. She did her homework. Choose the most appropriate option from the brackets and complete the dialogue. Rahul, what did you do yesterday? Ravi,
I visited the zoo with my family. Rahul, that sound fun. Did you see any lions? Ravi, no, I did not see any lions, but I saw elephants. I clicked the many photos. Rahul, great. Did you enjoy the visit? Ravi, of course, I enjoyed a lot. It was a great fun. ચલો, read the passage, classify and write the sentence. તમારે આ પેરેગ્રાફ વાંચીને તમારે ક્લાસિફાઈ કરવાના છે, અલગ તારવવાના છે. બિફોર પહેલાનું અને નાવ અત્યારનું. બરાબર, તો જ્યાં પાછળ ઈડી લાગ્યું હશે તે પહેલાનું હશે. તો he studied hard last night. જો સ્ટડી આવી ગયું. His friend helped him. They helped him yesterday today. 2. He took a practice test last week. છેલ્લા અઠવાડિયે એટલે પહેલા થઈ ગયું ને. He made many mistakes in the last exam. He learned a lot from his mistakes. અહીંયા આવશે he is studying for his exam. He doesn't feel prepared. His friends are helping him. They are explaining the concept clearly. He has understood the materials better. He is confident now. He is reviewing his notes again. ચલો, read the passage and rewrite it as directed. તો અહીંયા તમારે જે celebrates છે તો અહીંયા આવશે celebrated. બરાબર, બીજું કાંઈ કરવાનું. Passed, organizes, organized, delivers, delivered, અને plagues તો plagues. બરાબર, બાકી કંઈ કરવાનું નથી. vocabulary શબ્દ ભંડોળ. find the words from the grid. લ્યો, અહીંયા ક્રિકેટ, પછી ફૂટબોલ, પછી ગોલ, પછી ખોખો, પછી રેસ, ટેનિસ, આર્ચરી, લંગડી. બરાબર, તો આવી રીતે તમારે શોધવાનું છે. ચલો, સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ. પેટ્રિયોટિક, ક્વિક, કન્ટ્રી, બેડમિન્ટન, ક્રિકેટિંગ. Classify the words according to the maintained sport. Badminton, racket, court. Archery, bow, arrow. Chess, moose, queen. Hockey, hockey stick and goal. Activity તમારા શિક્ષક તમને કરાવશે. Speaking, describing the picture. This is a picture of gilli danda. This is a picture of langdi. This is a picture of kabadi. चलो, read the dialogue and make pairs and enact it. Swapnil, I like Kho very much. Do you like it? Kian, no, I don't, but I like Kabaddi very much. Why do you like Kho? Swapnil, Kho makes our body very flexible and quick. Kian, yes, Kabaddi also makes our body very strong and mind alert. Swapnil, all games make us healthy and strong. Kian, it's fun playing games. Do it yourself. જાતે કરવાનું છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો. એ સુધી રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.